કેમ ભાઈ લગ્નની તૈયારી કેટલીક પોગી હે? લે હાય ભાઈ હાય બે બે કેમ પૂછું કેમ ઢીલા ઢીલા લાગો છો હે? કાંઈ નહીં ભાઈ લગ્નની તૈયારી ધીમી ધીમી હાલે છે. ધીમી ધીમી હાલે એટલે નક્કી કઈક તકલીફ હોય ને એવું લાગે છે. તમારે જે તકલીફ હોય ને મને વાત કરો હાલો. વેપારીના પૈસા આવવાના હતા એમાંથી આપણે લગ્ન કરવાના હતા. અત્યારે વેપારી ફોને ઉપાડતો નથી એની ઓફિસે બંધ છે. પૈસાની તંગી સર્જાણી શું કરવું ને મને કઈ સમજાતું નથી. મને એમ લાગે છે કે આ વખતે પ્રસંગ આપણે ટૂંકમાં કરવો પડશે. બસ એટલી જ વાત. લગ્નનો તમામ ખર્ચો હું આપી દઈ, તમે તૈયારી શરૂ કરી દો અને આપણે છે ને પ્રસંગ ધામધૂમથી જ કરવાનો છે. પણ એ પૈસા પાછા હું તને કેવી રીતે આપે? વેપારીના કઈ ઠેકાણા નથી, એ કેદી આવશે કઈ નક્કી નથી અને પૈસા આવે તે નોય આવે. એ ધીમે ધીમે કરતા આપી દેજો, એની ક્યાં મારે ઉતાવળ છે. પણ હાલો આપણે જે ઓર્ડર દેવાના બાકી હોય ને દઈ આવીએ. પણ એ પૈસા તને પાછા દેવામાં વરય વયું જાય તો? પણ હું નીકળું પૈસા પૈસા કર્યા કરો છો? એ 2 વર્ષે આપજો. પણ ભાઈ હવે તું તે નોખા ઘરનો ધણી છો, હું તારે બાયુ છોકરા છે ને પૈસા દેવામાં મારે કદાચ વધારે મોડું થયું હોય અને તારા ઘરમાં ડખો થાય એવું મારે નથી કરવું ભાઈ. એ પૈસા ન થાય ને તોય મારે હાલશે. પૈસાની ચિંતા મૂકો, પ્રસંગમાં પૂરેપૂરું ધ્યાન આપો અત્યારે બસ. અને આ વાત છે ને આપડા 2 ભાઈ પૂરતી રહે. બહાર જાય તો કોકને ખબર પડે તો કઈક લોસો થાય ને. બાકી મૂંઝાતા નહીં. તમારો ભાઈ જ્યાં સુધી બેઠો છે ને ત્યાં લગી તમારે પૈસા બાબતમાં મૂંઝાવાનું થતું નથી હો. તારી જેવો ભાઈ સપોર્ટમાં ઉભો હોય ને તો દુનિયાનો કોઈ માણસ કોઈ દી મૂંઝાય નહીં હો. વાત જો મારી સારી લાગે ને તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો.